જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। આજમાં તો નાઈ ધોઈને ફ્રેશ થઈને આવ્યા છીએ અને આજમાં કાલમાં આપણે ડુંગળીના ઠેલા ભરી લીધા છે અને ફેમિલી આપણે છે ને 2 દિવસથી કામ જ એટલું હતું એટલે વિડીયો આપણે એક દિવસ કાંઈ અપલોડ થયો નહીં, પછી કાલમાં મૂક્યો। બાકી તો ફેમિલી જો આજ સવારમાં વિડીયો મૂકી દીધો છે અને દાણિયા ઉતારવા આવ્યા છીએ, બકાલ ઉતારવા। પણ પેલા વાડીમાં આટો મારવા જઈને ઉછન પપ્પા જો અમે ઘરે છે ને મોટર ચાલુ કરીને આવ્યા છે અને અમને મેકવા ઘરે ઘઉંમાં મોટર ચાલુ છે તો એને આજે પાણી વાળવાનું છે ને આપણે ઉતારવાનું છે બકાલું ફર્સ્ટ ક્લાસ। જુઓ મસ્ત મજાના સુપર પાકી ગયા છે દાણિયા અને ઉછન પપ્પાને શું કહેતા હતા તમે? બહુ ભરતી કામની થઈ ગઈ છે। હા, અને લગન નજીક આવ્યા કામની ભરતી થઈ ગઈ કા? ઉતારવું છે બકાલું પણ પેલા જઈએ આપણે વાડીમાં આટો મારવા, ઉછન પપ્પાને વાહે રાખી દેવા છે, આપણે હવે આગળ જ રહેવું છે। જવો તુવેર બધી પાકી ગઈ છે અને ઉછન પપ્પા છે ને મસ્ત મજાની ચોકલેટ લાવ્યા છે, એ તો ખાઈ છે કા? અને બાકી છે ને આપણે કઈ બંધાણ તો નથી કોઈ વસ્તુનું, અને ચોકલેટ ઉછન પપ્પા લાવે તે ખાઈ અને તુવેર જો અત્યારે મામા છોટી ગઈ જો। તો ચાલો ફેમિલી ફટાફટ બકાલ ઉતારવા માંડીએ। લે હાલો એવું છે, આમાં કઈ માલ નથી આવી ગયા ને? ના આમ જો દાણિયા બહુ મસ્તી ને દાણિયા પાકી ગયા છે બહુ, પણ આમ કેમ થઈ ગયું? માલ આવી ગયા? ના આમ જો એક દિવસ તો ફર્સ્ટ ક્લાસ પાકી ગયા છે, પણ વિડીયોમાં લેવાશે એટલા લેશું અને આમાં મને એમ છે આવી જ ગયા છે માલ। ઉછન પપ્પા ના પાડેસ જો વાલોળી ફર્સ્ટ ક્લાસ આવી ગઈ છે। આજ તો બધું બકાલું જેટલું ઉતરે ને એટલું ઉતારવાનું છે ફેમિલી। અને ઘરે તો હજી છે ને વાડીમાં નથી ગયા કા? 5 દિવસથી ડુંગળી લેતા આપણે, બાકી ફેમિલી છે ને અત્યારે આપણે બધું બકાલું એટલું પાકી ગયું છે અને રોગે એટલો આવી ગયો। આમ જુઓ ફૂલડા બહુ બાબડી ગયા અને આમાંય જુઓ લે 2 દિવસ નથી આવ્યા ને ત્યાં ચણામાં ને બણામાં બધે રોગ આવી ગયો કા? 5 દિવસ નથી આવ્યા ને ચણા જોઈ લો આપડા રોગ છે જો ઈયળ રહી અહીંયા જો ફેમિલી। આમાંય તે થોડાક દિવસ નો આવી ને લીલી ઈયળ આવી ગઈ છે અને અત્યારે છે ને એને આવી રીતના કણ આવે ને ઈ જ ખાહે ઈ। બાકી જવો ખડ થઈ ગયું છે ફેમિલી બહુ, અને લગન આવ્યા છે નજીક, પણ કાલમાં કરવાના છે આપણે લગભગ દાડિયા કા? તો આજમાં તો બકાલું જેટલું ઉતારાય એટલું ઉતારશું અને હું તમને કહું ને એટલો રોગ આવ્યો જવો હંધે આ બધા છે ને બાબડી ગયા છે ફૂલડા, અને આપણે 2-3 દિવસ 5 દિવસ ઓલી વાડીએ રહ્યા ને ત્યાં આ વાડીએ જવો કડસો એટલો આવ્યો ઝારમાં। આપણે પાકવા રાખેલી જવો બટકડી વાલોળ મસ્ત મજાની થઈ ગઈ છે ને પાકવા રાખેલી જ છે। બાકી ફેમિલી અત્યારનો નજારો જોવો મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ। અને આમાં આપણે આટો મારવા તો રોજ આવતા, વાડીએ તો આવતા જ તે, પણ ઝટકા મશીન મેકીને વૈયા જતા રાતે 10 વાગે 9 વાગ્યાથી 10 વાગ્યાના ગાળામાં આવી, અને ક્યારેક વહેલા હેર આવી ક્યારેક મોડા આવી, કંઈ નક્કી ન હોય, ક્યારેક ભેંસ દોઈને તરત વહી આવી, પછી આખી વાડીમાં બત્તી ફેરવી લઈએ, આટો મારી લઈએ અને પછી ઝટકા મશીન મેકીને વૈયા જાય ફેમિલી। અને ગમે એટલું કામ હોય તો સાંજે તો આવવું જ પડે, બહુ છે ને ઢોર કવરાવે છે એટલે હાલો હવે ફટાફટ બકાલું જ પેલા ઉતારવા માંડ્યો। બેને ડોલ ભરી લીધી છે ને બેહી ગયા છે। જય માતાજી। હા બધાયને જય માં મંગલ। મંગલ માને તો બહુ સમરે પછી કે જય માં મંગલ। તો ચાલો ફેમિલી આપણે મસ્ત મજાની ડોલ ભરી ગયું છે ને આપણે અધૂરી છે ને તો અહીં શેઠે પોગી ગયા છે એટલે ઠલવી નાખી કા બેન? હાલે ઠલવી નાખ। હા બેને આખી ભરી લીધી। તો હાલો હવે ફટાફટ વાલોળ ઉતારવાની છે કા બેન? હાલો ફટાફટ ઉતારવા માંડ। 2 ડોલ ભરીને કરી નાખી છે કમ્પ્લીટ મસ્ત મજાની જવો સરસ, અને દાણિયાનો ઢગલો ત્યાં પડ્યો છે અને હવે ઉતારવાની છે તુવેર। તો ચાલો ફટાફટ ઠલવી નાખી। આપણે જો તુવેર ઉતારીને કરી નાખી છે કમ્પ્લીટ, અને હવે છે ને તુવેર ઝાજી નથી ને એટલે કંટાળો આવે આપણને ઉતારતા ને, એટલું બકાલું કરી નાખ્યું કમ્પ્લીટ ને હવે જાય છે ઘરે।
ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે ને આપણે કહેતા હતા કે ઉછન પપ્પા છે ને પાણી વાળે છે. આપણું ઘર તો જો ઓલું બતાવી છે પાણી વાળે છે. ઈ જો આ વાડીમાં પાણી વાળે કા સવાર દીનું પાણી તો આવે તો સા બનાવી એકવાર હાલ. હાલો સા બનાવી નાખી. 11:30 થઈ ગયા છે અને હજી તો વાડીમાંથી બકાલું બહુ ઝાઝું ઉતારવાનું છે. તો સાલ ફેમિલી આપણે સા પાણી પી ને છે ને સમય રહી નહીં તમને ખબર જ છે. તો છે ને આપણે ધાણા ભાજી ખેંચી લીધી છે ને મસ્ત મજાની વાટવાની છે. અત્યારે પાલક ધાણા ભાજી છે ને આપણે લસણના કેરામાંથી ખેંચી છે. જો આપણા લસણના કેરામ છે ને હતી એ ખેંચી લીધી. આપણે રાખ નાખવાની છે ને એટલે અને નહીંતર છે ને આ ધાણા ભાજી તો જો હજી ઊભી રહેવા દીધી છે. અને ઘરે મેકવા ગયો છે ભાઈ. અને પછી આપણે છે ને પાલક વાટવાની છે અહીંયા. પછી તો હજી બીટ ખેંચવાના છે. અત્યારે વાગી ગયા છે 12:10 થઈ ગઈ છે. તો ફટાફટ આપણે મંડીએ પાલકની ભાજી વાટ. તો ફેમિલી આપણે આવી ગયા છીએ મસ્ત મજાના બીટ ખેંચવા. અને ખેંચી ત્યાંથી ઉછોભાઈ બતાવે આગળીએ થળીએથી. તો આમાં તો કંઈ ખેંચતા વાર ન લાગે. જો કેવા સરસ મજાના થઈ ગયા છે બીટ. અને આપણે પહેલું મુહૂર્ત કરી દીધું છે બીટનું. ગાવ છો ઉછોભાઈ જ ખેંચવાનું મુહૂર્ત કર્યું. પછી હવે આપણે ખેંચવા માંડ્યા છે. તો ફેમિલી આપણે જો એટલા ખેંચી લીધા છે ને ઓલા શેઠે લાટ નાખી દીધા છે ને આમ જો બીટ કેવડા કેવડા થઈ ગયા છે. આપણે બેઠા હોય ને તો મોઢું જ બતાવ્યો ખાલી એવી રીતના છે. અને હાલો હવે છે ને ફટાફટ આને છે ને સફાઈ કરવી જોઈએ. આને ધોવા પડશે. હા ફેમિલી આપણે જો એટલા મસ્ત મજાના બીટનું એક બથ નાખ્યા હશે ને બીજી બથ લઈ ગયા છે. અને ઉછન પપ્પા એમ કે પૈસા નથી તાર પાકીટમાં. હજી તો મહેનત કરીએ છે એ પૈસા ક્યાંથી હોય? ઉછન પપ્પા મને એમ કે બોલો આ ફોન નું પાકીટ છે એનું જો આ કવર મને કે એમાં પૈસા નથી ને. હજી મહેનત કરીએ છીએ હજી પૈસા નથી એમાં. અને આપણી મહેનત તો આવી રીતની હોય. અને બીટ આપણે ફેમિલી આવા થઈ ગયા છે સરસ મજાના. હાજે તો બીટની ભાજી ઓલું બનાવ્યું હતું કા સલાડ. તો ચાલો ફેમિલી હવે ફટાફટ જાય ઘરે અને આની સફાઈ હજી કરવી જોઈએ. ઓછો ભાઈ આવતા રહો ઘરે. હાલો ત્યારે હવે જાય ઘરે. ડોલમાં પલાળી દીધી છે પાણી નાખીને ડોલમાં પલાળીને એક ઓલી બાજુ તગારું પલાળ્યું બાથરૂમમાં. કે 2-3 જોડી હારી કરીને ખાટલામાંથી નાખી છે ફેમિલી. અને હજી છે ને આપણે સાસે ફેરવાનું છે. વલોણું જો અહીંયા પીડ્યું છે. અને વાગી ગયો છે અત્યારે 12:30 વાગી ગયા છે. એટલે આપણે આવી ગયા છીએ વાડીએ. ઉછન પપ્પા જો દવાને પપ મળ્યા છે હરખા કરવા. અને આપણે છે ને શેણામાં બહુ રોગ આવી ગયો કા એટલે દવા છાંટવાની છે. એટલે પપ ભરી લઈએ. તો બેરલ જો અહીંયા ભરી લીધું છે મસ્ત મજાનું. તો હવે છે ને આગેથી આપણે પપ ભરીને લાવવા પડે એને કરતા અહીંયા ભરી લીધું છે. ને હવે ફટાફટ મંડી પપ ભરીને છાંટવા કા. પપ ભરે છે અને દવા વાળો છે કે થોડોક ધોઈ નાખું. ખડની દવા બવા મારેલી હોય તો પછી શેણા વયા જાય ને. શેણામાં છે ને બહુ રોગ આવી ગયો અચાનક. એટલે આપણે 5 દિવસ થાય નતા એટલે એવું તો શક્યતા રહે કા. મળી ઉછન પપ્પા જો ચાટવા માંડ્યા છે ને આપણે વાહે રહી ગયા છે વિડીયો બનાવાય રાચા. તો આપણે શરૂ કરી દઈએ ફેમિલી. આપણે જો આ બીજો કેરો લઈ લીધો છે. અને આપણે છે ને બીજો કેરો લઈ લીધો છે. આમાં વિડીયો હેન્ડલ કરવા રહીને ત્યાં દવા છાંટવામાં વાહે રહી જાય એવું હોય ફેમિલી. અને આપણે જો પપ બહુ નથી હાલતો, ધીમો રાખ્યો છે. શું છે કે હું વિડીયો ઉતારું છું ને એટલે ધીમો રાખ્યો છે. અને નહીંતર તો છે ને ફેમિલી તમને ખબર હોય કે જે ખેડૂત હોય એને ખબર જ હોય કે પપ આવી રીતના જ હાલતા હોય. જુઓ આમ જ હાલતા હોય. અને આપણે આવી રીતનું છે ને ઉતાવળે હાલવાનું હોય. તમને ખબર જ છે કે દવા છાંટવાની આપણી માથે જ હોય. ઉછન પપ્પાને આ સમય છે. અને ઈળ બતાવું હું તમને વિડીયો ઓલો બંધ કરીને. જુઓ બતાતી હોય તો ફેમિલી ઈયળ આવી રીતનું ઈળું થઈ ગયું છે મોટી મોટી. ને હવે ફટાફટ છાંટવા માંડીએ. જો આપણે પપ ખાલી કરી નાખ્યો છે ને જો ઈ વિડિયા ઉતારવા મારે એટલે પાછળ રહી ગઈ છે. જો એટલે જો ઈ આપણે આગળ થઈ ગયા હતા. વિડિયા શૂટ કરે એટલે વાહે રહી જાય. એક કેરામાં વાહે રહી ગયું. જો એવું છે કઈ એક કેરો કાઢી નાખ્યો આગળ. અને આપણે વિડિયો લેવા રહી ત્યાં પાછળ રહી જાય. જો એમ છે ફેમિલી આપણે તો છે ને પપ્પા જવો ખૂટી ગયો મારે. બસ હાલો ત્યારે હવે ફટાફટ બીજો પપ ભર લઈએ. અને એટલામાં છાંટી દીધી છે. હજી તો બાકી છે છાંટવાના. હાલો ફટાફટ
ભરી લઈ બીજો પપ અને બહુ ઈળ આવી ગઈ ને બહુ રોગ આવી ગયો. ફેમિલી આપણે છે ને મસ્ત મજાની ચણામાં ને એમાં દવા છાંટી દીધી છે અને પપ ઉતારીને ઘડીક પોરો ખાઈ લીધો. પપ્પાને જો અમે તે પપ ખાલી છો તો એને ન્યા પપ ઉતારી નાખ્યો તો ઘડીક પોરો ખાઈ લીધો છે ને આ બાજુ છે ને આપણે આ બાજુ એક સીંડું પાડી દીધેલું હતું રોજે એટલે એ બુરવા મેં હાથ કર્યો. મેં કીધું આ બાજુ આવતા રહ્યો અને આપણે પપ અહીંયા ખાલી થઈ ગયો છે. આપણે અહીંયા પીડ્યો છે આ શેઠે અને હવે છે ને ફેમિલી આપણે 4 પપ સાટ્યા છે. આમાં 8 પપ દવા જોઈ છે અને હવે જઈએ છીએ આપણે ઓલી બાજુ પપ ભર. હવે આપણે સાટવાની છે. આપણે છે ને દાણિયામાં ને એમાં દવા સાટવાની છે. એમાંય તે બહુ રોગ તમને બતાવ્યો એમ કે બહુ રોગ આવી ગયો છે એમાંય તે. તો ચાલો ફેમિલી ફટાફટ જઈએ અને દાણિયામાં દવા સાટી. ફેમિલી ઉછન પપ્પા છે ને સાટે છે દાણિયામાં દવા અને આપણે છે ને નીરાવનો એક ભારો વાટવા નતો એ વાટ લીધો અને હવે છે ને ફેમિલી આપણે જવાનું છે ઘરે ને દી આથમમાં ગયો એટલે કે 5 વાગી ગયા છે અને હવે આપણે ઘરે જઈને કાંક છે ને વહેલા હેર ઘરે વયા જઈ. આજ કાલમાં દાડિયા થાય તો કરવાના છે આપણે શેણા પારવા પારી નાખી પછી હાર પાઈ દઈએ. જો ઉછન પપ્પા જાય છે જો આવે છે દવા સાટીને અને આપણે આ ભારો વાટી લીધો અને હવે નથી જ આવી સાટવા હવે નથી સાટવાના તો અને મોટી જારમાં સાટતા હતા કા. તો આ છે ને આપણે નીરા વાઢીને બટકા કરી નાખ્યા કટકા હો નકર બહુ મોટા છે જાર જવો આપણી. તો આ વાડીએથી ભારું લેતા જઈએ આવ્યા ત્યારે હું કાં. ફેમિલી આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. બાય.